હેલો ગાઈઝ, મારા બ્લોગમાં આપણું સ્વાગત છે. બાજરી રજકા બાજરી આપણે કેવડી જડે જોઈ લો મિત્રો. વાટવાનું ચાલુ આપણે કરી નાખ્યું ફાઇનલી. થોડી વહેલી કરી હતી. ફાયદો આની અંદર પહેલાં મકાઈ હતી, મકાઈ વાટી રહ્યા એટલે રજકા બાજરી ચાલુ કરી હતી. રજકા બાજરી આ પહેલો વાટ ચાલુ થઈ ગયો છે. એટલે આપણે લીલું ઘાસ હાલ્યું જશે એમને એમ. પછી આ બાજુ રજકો થાય, રજકો એડ્યો થાય છે. અને આપણે રાતે પોણી વાળી હતું ઝાર. હું કાલે તમને બતાવ્યું હતું ને વિડીયામાં કે હોજ સુધી પોણી અંદર ઠોકી દેવાનું છે. આપણે અંદર પોણી ફાઇનલી વાળી દીધું અને ઓકે કરી રાખ્યું કમ્પ્લીટ ઝારનું. એક મણ ઝાર વાવી છે બરાબર. આ જો આ આપણે કોમમાં આવી જશે ઝાર. જે થાય મોટી પાકમાં લે તો દોણો કોમ આવશે. એટલે ફાયદો ખેડૂતનો થાય. આપણે અંદર મથીએ તો ફાયદો થવાનો છે 100%. અને અમુક માણસો એટલે પૂછતા હોય કે એટલે ભાઈ તને પૈસા કેટલા મળ્યા યુટ્યુબમાંથી. એટલે એમ છો ભાઈ હેલું પડ્યું છે કે પૈસા હું કમાઈ લઉં તાત્કાલિક. આના પાછળ મારે લગાતાર 3 વર્ષ મહેનત કરવી પડશે. અમુક એવા કહેતા કે એટલે ખોટા તું વિડીયો બનાવવા કશું ના મળે. પણ આની અંદર લગાતાર તમે પડ્યા રહો કે નહીં, ટાઈમ આની અંદર હાલવો પડે તો પછી એની અંદર સફળ મહેનત થાય, મહેનતનું સફળનું ફળ મળે. બાકીને કંઈ તાત્કાલિક 5 દાડા વિડીયો મોકલ્યા આમ એટલે કશું નથી આવતું એવું ના હોય. મારા ભાઈ આ સોશિયલ મીડિયા આની અંદર ટાઈમ હાલવો પડે. કમસે કમ તો 12 મહિના 2 વર્ષ તમે ટાઈમ હાલો કે નહીં, એની અંદર તો તમને સફળતા મળે. હવે આટલાથી મૂકી દઈએ ને તો કોઈ વાતનું ના રહે. આમ તો વિડીયો બનાવી બાતલજો, એની પાછળ સમય આલ્યો એ બાતલજો, બરાબર ને. બસ આટલો મારો બ્લોગ હતો. તમને બ્લોગ કેવો લાગ્યો મિત્ર કોમેન્ટ કરજો. બાય બાય.